મોડાસામાં સ્પાનિયામાં ચાલતા કથિત દેહ વેપારના ધંધાનો પર્દાફાશ, એસઓજી પોલીસની કાર્યવાહી। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા એસઓજી પોલીસને મહત્વની સફળતા મળી છે। મળેલ ચોક્કસ બાતમી આધારે એસઓજી પોલીસે મોડાસાના ગણેશપુર હાજીરા 3 રસ્તા નજીક આવેલા આયશા કરીમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલ ડિવાઇન સ્પા ખાતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી। પોલીસે તપાસ દરમિયાન સ્પા મસાજયાર્ડમાં કથિત રીતે ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પરથી કાર્યવાહી કરી। પોલીસના જણાવ્યા મુજબ સ્પાના સંચાલકો વિરુદ્ધ અનૈતિક માનવ વેપાર નિવારણ સંબંધિત કાયદાની જોગવાઈ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં પોલીસે પ્રથમ આરોપી તરીકે પ્રીતિ મહાદેવી સંતોષકુમાર જ્યોતિકા પ્રસાદ મિશ્રા, ઉંમર વર્ષ 33, મૂળ રહેવાસી મિશ્રા પાન ભંડાર નજીક વસઈદોરાપુરા, ત્યાગી ધર્મશાળા, રમેશનગર, પશ્ચિમ દિલ્હી અને હાલ ડિવાઇન સ્પા ગણેશપુર હાજીરા સર્કલ મોડાસા ખાતે રહેતી હોવાનું નોંધ્યું છે। બીજા આરોપી તરીકે દીપક હિંદારામ થાવલા નામના વ્યક્તિની પણ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જોકે પોલીસ દ્વારા તેમનું સંપૂર્ણ સરનામું અને અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી। પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી વધુ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તેમજ કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી તે દિશામાં પણ તપાસ આગળ ધપવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા હાથ ધરાયેલા કાર્યવાહી બાદ મોડાસા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવનાર સમયમાં પણ સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટર વાલમ બારિયા, વી7 ન્યૂઝ, ગુજરાત, અરવલ્લી, માલપુર।